તાપી જિલ્લાના મુખ્યાલય વ્યારા નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. નગરપાલિકાની આ કામગીરીમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. વ્યારા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, તપાસની માંગ. વ્યારા નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપ વિશ્વ હિન્દુ પરિષદ વ્યારા દ્વારા કરવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે માહિતીના અધિકાર હેઠળ નગરપાલિકા પાસેથી રખડતા ગાય, બળદ અને વાછડાઓને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી અંગે માહિતી માંગી હતી. આ માહિતીના અભ્યાસ બાદ VHPનો દાવો છે કે પકડાયેલા તમામ પશુઓનો હિસાબ મળતો નથી અને કેટલાક પશુઓ ગાયબ થયાની શંકા ઊભી થઈ છે. VHPના જણાવ્યા અનુસાર RTI હેઠળ મળેલી માહિતીમાં અલગ અલગ સ્થળે પકડાયેલી ગાયોના ફોટોગ્રાફ્સ એક જ ગાયના ફોટા એકથી વધુ વખત દર્શાવવામાં આવ્યા હોવાનું જણાય છે, જેના કારણે રજૂ કરાયેલી માહિતીની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા થયા છે. સાથે જ પકડાયેલા પશુઓને બાજીપુરા સ્થિત પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવે છે, પરંતુ પાંજરાપોળ દ્વારા નોંધાયેલી સંખ્યા અને નગરપાલિકા દ્વારા દર્શાવેલી સંખ્યામાં નોંધપાત્ર આંકડાકીય તફાવત હોવાનું VHPએ જણાવ્યું છે. આ તફાવતને લઈને બાકીના પશુઓ ક્યાં ગયા તે અંગે પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આજે આપણે આવી પહોંચ્યા છે ફરી એકવાર વ્યારા નગરમાં, અને વ્યારા નગરમાં કહેવાય છે કે ધર્મના નામે લોકો જીતે છે, ચૂંટણી જીતે છે. અને ખાસ ગૌ માતાની વાત કરીએ તો ગૌ માતાના મુદ્દા પર ઘણી બધી ચૂંટણીઓ લડાઈ છે અને જીતાઈ પણ છે. પણ આજે વ્યારાનગરમાં કંઈક અલગ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આપણી સાથે વ્યારાનગરના વિશ્વ હિન્દુ પરિષદના જે અગ્રણીય છે એ આપણી સાથે વાત કરશે. આપણે સાંભળીએ શું કિસ્સો બન્યો છે અને શું એમના આક્ષેપો છે. મારું નામ મિહિર હર્ષવર્ધન મિસ્ત્રી. મારી જવાબદારીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રીની છે. છેલ્લા ઘણા સમયથી વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરના ગૌવંશને પકડીને બાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવે છે. તેમાં છેલ્લા લગભગ 4-5 મહિના પહેલાં ફરિયાદ ઉઠેલી હતી કે ગૌવંશો ત્યાંથી કશે ગાયબ થાય છે. અમે અમારા કાર્યકર્તાઓ જોડે તપાસ કરતાં અહીંથી લગભગ વ્યારા નગરપાલિકા 102થી 104 જેટલા ગૌવંશ પકડી ગઈ છે અને માહિતીમાં અમને 86 જેટલા આપે છે અને પાંજરાપોળવાળા 43નો જ આંકડો બતાવે છે અને 8 રિટર્ન કર્યા, તો બાકીના ગૌવંશો ગયા ક્યાં? કોઈ યોગ્ય જવાબ મળતો નથી વ્યારા નગરપાલિકા કે પાંજરાપોળ થકી, અને માહિતી જે માંગવામાં આવી છે એમાં પણ કોઈ યોગ્ય ઉલ્લેખ નહીં મળે. માહિતી જે આપને મળી છે એમાં શું શંકા આપને લાગે છે? જે ફોટોગ્રાફ્સ વગેરે મળ્યા છે એમાં ફોટોગ્રાફ્સ વગેરે જે ફોટોગ્રાફ્સ મળ્યા છે તે એક સરખા જ બધા બતાવે છે, અને માહિતી જે એમણે આપી છે એમાં રજિસ્ટરની જે ઝેરોક્સ આપી છે અમને એમાં 104 જેટલા બતાવે છે અને માહિતીમાં એમને લખીને આપ્યા છે 86. તો શું એ 86 પાંજરાપોળ બાજીપુરા ખાતે પહોંચી છે? અહીંથી નગરપાલિકા એવું કહે છે કે અમે 86 ત્યાં મોકલાવેલા છે. પાંજરાપોળનો સંપર્ક કર્યો તો પાંજરાપોળ એવું કહે છે કે 8 અમે રિટર્ન કર્યા છે અને 43 હયાત છે અને બાકીના મરી ગયા છે. મર્યા તો એનું કંઈક તો નગરપાલિકાને જાણ કરી હશે. નગરપાલિકાની તપાસ કરી નથી કરી, કોઈ જવાબ નહીં મળે એનો. આગળ આપની માંગ શું છે? હવે વ્યારાનગરના જે ગૌવંશો છે તે પકડવાનું બંધ થાય અને યોગ્ય ફાળવણી કરવામાં આવે જગ્યાની, જે થકી વ્યારાનગરના સનાતની હિન્દુ ભાઈઓ એ ગૌવંશની સેવા કરી શકે. અમને ખાલી જગ્યાની જરૂર છે, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. આપ જે જણાવી રહ્યા છો કે બાજીપુરામાં ફક્ત 43ની સંખ્યા હાજર છે, તો બાકીની સંખ્યા જે છે એ ક્યાં ગુમ થઈ હોય તમને એવું લાગે છે? એનું તો યોગ્ય નહીં, પણ ત્યાંથી જે બાજીપુરાના અમુક યુવાનો જોડે સંકલન થયેલું હતું તેમાં એ લોકોનું કહેવું એવું છે કે એની તસ્કરી થાય છે ગાયોની. તો આ તબક્કે તમે કોઈ કાયદાકીય ફરિયાદ કરી છે કે કેમ? એની કોઈ ફરિયાદ નથી થઈ. આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે તમારી? રણનીતિ આગળની કાર્યવાહી ગૌવંશોને પકડવાનું બંધ કરે અને અમે કલેક્ટર અને SP ને ફરિયાદ આપવાની ગણતરી કરી છે.